જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હોપ સો બધા મજામાં હશો. એસએસસી જીડીનું રિઝલ્ટ આવી ગયું, આપણે સન્માન સમારોહ ભાઈ કરી નાખ્યો. બરાબર, ભાઈઓને તો તમને અવારનવાર હું કહેતો જ રહેતો હોઉં છું, બધી માહિતીગાર આપતો રહું છું. પણ જે ખાસ કરીને બહેનોની જ છે, બરાબર, કે એમાં કઈ રીતના તૈયારી કરી હતી, કઈ રીતના ધ્યાન રાખવાનું, પછી એક્ઝામ, ફિઝિકલ, મેડિકલ, બરાબર, કઈ રીતના લઈ જવાનું છે, આખી ભરતીની પ્રોસેસને તમારે કઈ રીતના કરવાની છે. નવા જે એસ્પિરન્ટ જે છે, ખાસ કરીને ગર્લ્સ, કે ખૂબ જ ઓછી જે છે એ મતલબ અટેમ્પ કરતી હોય છે, વિદ્યાર્થીઓ જે છે એ ગર્લ્સમાં ઓછું હોય છે. આપણી ત્યાં જે બે ગર્લ્સ જે આવ્યું હતું, બરાબર, કે એકને CISF મળ્યું, એકને BSF મળ્યું છે, બરાબર, એ બંનેની જર્ની છે ને ખૂબ જ ઇન્સ્પિરેશનલ એન્ડ મોટિવેશનલ રહી છે. એન્ડ એમ સમજો તમે કે એવા એરિયામાંથી આવ્યા છે કે ત્યાં એટલું બધું કંઈ સ્કોપ હતો નહીં, કે એવું કંઈ એટલું બધી જાણકારી બી નથી, છતાં પણ એ માહોલમાંથી તૈયારી કરી એમણે, અને બંને સારી પોસ્ટ ઉપર બંનેનું સિલેક્શન થયું છે. બંનેની ફિઝિકલની, મેડિકલની જે જર્ની છે ખૂબ જ અઘરી રહી છે. એ બંને પાસેથી આપણે જાણીશું, બરાબર, કે કઈ રીતના અહીંયા સુધી તમે મતલબ તમારી સફર રહી છે, કઈ રીતના હવે બધું મતલબ અચીવ કઈ રીતના કર્યું છે. જે કે જે એક છોકરીઓ જે છે ખરેખર ગુજરાતની બહેનો જે છે ઇન્ટરેસ્ટ ઓછો રાખતી હોય છે, તો એને બી માહિતી મળે, એને બી તૈયારી કરવી હોય તો એમાં કઈ રીતના આગળ વધે. તો એના આ નાનકડા વિડીયોથી આપણે એક એમને ઇન્સ્પિરેશન આપશું, એને માહિતીગાર કરશું, તાકી એને તૈયારી કરવી હોય તો સરળતાથી કરી શકે, કેમ કે ઘરે રહીને જ તૈયારી થઈ શકે. એવું નથી કે બારોબાર જવું પડશે નહીં. બંને વેસે છે એ ઘરે રહીને એક્ઝામની તૈયારી કરી હતી. ફિઝિકલમાં જ્યારે એને એવું લાગ્યું કે હવે આપણું વીક છે, તો તરત જ આપણે ત્યાં આવી ગયા, બરાબર, અને બંનેનું ફિઝિકલ સારા ટાઈમિંગ છે. એમાં તો એક ગર્લને તો ફિઝિકલના 2 દિવસ પહેલાં તાવ આવી ગયો હતો, તારીખ ચેન્જ કરી અને પછી પાછું ઉતરી અને પૂરું કર્યું હતું. તો એ બંને પાસેથી આપણે પૂરેપૂરી જર્ની આપણે સાંભળીએ, કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગરનું. વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એઝ એ ગુજરાતી તરીકે જે ફોજીનું સપનું જે જોઈ રહ્યા છે ને, SSGD એક માધ્યમ એવો છે કે જે તમારું સપનું સાકાર કરે છે, તો એમાં જેટલું બી મદદરૂપ થઈ શકે એટલું હું કરું છું મિત્રો. ફિઝિકલના માધ્યમથી, મેડિકલના માધ્યમથી, એક્ઝામમાં સિલેબસ, સ્ટ્રેટજી, પ્લાનિંગ બધી, બરાબર. તો આ એક પ્રયાસ એ બી છે કે તાકી ગર્લ્સ જે ગુજરાતની બહેનો જે છે એમાં આગળ વધે. તો વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંને ગર્લ્સનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. સ્ટાર્ટિંગ કરીશું અરુણાથી એન્ડ દીપીથી. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ બંનેને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. વાત કરીએ કે બંને ગર્લ્સે છે ને સારા ટાઈમિંગથી પાસ કર્યું હતું, સારા માર્કે હતા. એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું, મતલબ કે એમનો એક્ઝામમાં કઈ રીતના અનુભવ રહ્યો, ફિઝિકલમાં કઈ રીતના અનુભવ રહ્યો, બરાબર, તાકી તમને જે છે મિત્રો એ ખ્યાલ આવે. તો અરુણા, શરૂઆત કરીશ કે મતલબ વિચાર ક્યાંથી આવ્યો કે મારે આમાં જવું છે, અને મતલબ આવું, કેમ કે અરુણાનું ગામ જે છે ને એ એકદમ બેકવર્ડ એ ઇલાકો છે, ત્યાં એટલું બધું કંઈ છે નહીં. તો ક્યાંથી મતલબ અરુણા વિચાર સર આવ્યો? પહેલેથી જ એવું હતું કે પહેલેથી જ આર્મીમાં જવું છે, એટલે મતલબ જોબ તો લેવાની છે ગવર્મેન્ટ, પણ કે પહેલેથી એટલે મતલબ 2022 થી પહેલા ગુજરાત પોલીસની એક્ઝામ આપી, તો ત્યારે મને કઈ ખબર જ નહોતી પડતી કે કેમ એક્ઝામ આપી, કેવી રીતના બધું હોય. પછી મારા ફઈની છોકરી લાગી જીડીમાં, તો પછી મને એમ થયું કે હું પણ આમાં ટ્રાય કરું. તો 2024 ટ્રાય કરી, તો ફાઇનલમાં 3 માર્ક માટે રહી ગઈ. પછી 2000 આ વખતે ફાઇનલી CISFમાં સિલેક્શન થઈ ગયું. તો એવી રીતના જ વિચાર આવ્યો તો પેલા કે જાવું તો આર્મીમાં જ જાવું, મતલબ પહેલેથી કે જ હતું સપનું. ફૌજી બનવાનું પહેલેથી અંદરથી દિલો દિમાગથી એક હતું જ કે પહેલેથી, એટલે એ જ વસ્તુ એમને અટ્રેક્ટ કરીને તમે વિચાર કરો ત્યારે ક્યાં લાવીને એમને રાખી દીધું, બરાબર. એટલે દીપી, તારા કેસમાં શું હતું? મારે એવું હતું કે સરકારી જોબ લેવી જ છે, એટલે ગમે પણ આ તૈયારી કરી ત્યારે એમ થયું કે આ ફૌજી બનવાનું, એમ કે અંદરથી થયું કે આ ફૌજીમાં રિસ્પેક્ટ એટલી મળે છે, તો આ જોબ સારી એ રીતના. પછી 1 યર તૈયારી કરી છે અહીં લાઇબ્રેરીએ કોડીનાર આવીને, ઘરેથી અપડાઉન કર્યું હતું. હા, પછી ક્લાસ લીધા RWA ના, અને પછી આગળ તૈયારી કરી. એટલે 1 યરમાં મેં GDમાં સારા માર્ક આવ્યા, અને આગળ તમારો વિડીયો જોયો અને ફિઝિકલની તૈયારી કરી. એમાં મારે ખૂબ સારો ટાઈમિંગ આવતો. સરે બહુ મહેનત કરાવી હતી અમને ફિઝિકલમાં. બહુ સર, હું રનિંગમાં જ્યારે હું ગઈ ગાંધીનગર, ત્યારે મને બહુ તાવ આવ્યો અને બહુ બીમાર હતી. ચક્કર જ આવતા હતા, અને આમ બહુ આમ કન્ડિશન જ નથી કે હું રનિંગ કરી શકું. પણ સરે મને ખૂબ સપોર્ટ કર્યો કે થઈ જશે, તારે થઈ જશે. પછી ડેટ એક્સચેન્જ કરાવી, અને આગળ સર્વે મને કીધું કે થઈ જશે, હવે ચિંતા કરમાં. પછી ત્યાં જઈને અને ગ્રાઉન્ડ પૂરું કર્યું. પછી સરને કોલ કર્યો કે સર થઈ ગયું ફાઇનલી. સર કે ખૂબ ખૂબ અભિનંદન. સરનો બહુ ખૂબ સપોર્ટ હતો.
થેન્ક યુ સર. વેલકમ. બટ મિત્રો, દીપીવે એમ સમજો કે બહુ ખરાબ કન્ડિશનમાં ફિઝિકલ પાસ કર્યું હતું. એક જ વાતમાં એને બધી એની જર્ની કરી નાખી. પણ અરુણા, આપણા કેસમાં બંને ગર્લ્સ જે છે આપણે અહીંયા હોસ્ટેલમાં હતી, ત્યારે મારે ગર્લ્સની હોસ્ટેલ હતી. તો અરુણા, આપણી જર્ની કઈ રીતના રહી હતી? અરુણા, દીપિકા આવે તો એમની જર્ની જે છે એ કીધી છે, પણ આપણી જર્નીના કઈ રીતના રહી હતી એક્ઝામથી લઈને ફિઝિકલ સુધી? એક્ઝામ તો ઘરે જ, કેમ કે ઘરનું કામ કરતું જવાનું ને વાંચતું જવાનું, કેમ કે ક્યારે અમારા ગામમાં તો કઈ લાઇબ્રેરી નથી, આજુબાજુ એરિયામાં પણ એવો કઈ વિસ્તાર મતલબ છે નહીં. ગામમાં કે એવું કઈ વાતાવરણ જ નથી? ના, કોઈ તૈયારી જ નથી કરતું. આખા ગામમાંથી ફર્સ્ટ ફોજી બનનાર અરુણા છે. બરાબર મિત્રો, તમે વિચાર કરો કેટલું પ્રાઉડ મુમેન્ટ કહેવાય માતા પિતા માટે, ફેમિલી માટે, કે એમની દીકરી જે છે એ વર્દી પહેરશે અને ભારત દેશની જે સેવા કરશે. તો અરુણા જ્યાં આમ મતલબ એ માહોલમાં કઈ રીતના મતલબ એ તૈયારી કરી કઈ રીતના? સર, એવું કઈ ન હોય. એટલે મતલબ આપણે ધારી લીધું હોય ને કે આપણે કરવું છે, તો પછી બીજા શું કરે એનાથી કઈ મતલબ ન રહે. મતલબ મિત્રો, આ કેવી બહુ મોટી વાત કરી દીધી અરુણ આવે કે બાકી હું ઘણા વાતાવરણ ગોતતા હોય કે ભાઈ મારે તો આવું વાતાવરણ નથી તો હું ન કરી શકું, પેલું વાતાવરણ નથી કરી શકતું. એને એવા વાતાવરણમાંથી કે કોઈ પણ પ્રકારનું કંઈ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એવું કંઈ હતું નહીં, કોઈ પણ પ્રકારનું કંઈ સોર્सेस માધ્યમ નહોતો, તો એ વિચાર આવી ગયો, તૈયારી શરૂ કરી દીધી. પણ અડચણો તો આવ્યા જ હશે. બહુ જ બધા અલગ અલગ પ્રકારની વાતો કરતા કે ઘરની બહાર ન જવા દે, તો પણ મારા મમ્મી પપ્પાએ મને બધી જગ્યાએ જવા દીધી, એને ના જ ન પાડી. ના જ ન પાડી. જે તૈયારી જે છે એ પૂરેપૂરી દીપિકાની જેમ મતલબ મોબાઈલમાંથી જ કરી હતી. હા, મોબાઈલ ને બુક્સમાંથી ઘરનું કામ કરતા એન્ડ એ દરમિયાન આપણે જે એક્ઝામ જે દીધી હતી તો એમાં સ્કોર કેટલો રહ્યો હતો? 108 રહ્યા હતા. અને દીપી કેટલો રહ્યો હતો સ્કોર? મારે 94.75 માર્ક. 94.75. એટલે તો પછી એ એક્ઝામ પૂરી થઈ ગઈ, બરાબર અરુણા? તો એ પછી ફિઝિકલનું જે છે, કેમ કે ગામમાં તો વાતાવરણ હતું નહીં, કોઈ સાથ સપોર્ટ તો મેળવ્યો નહીં દોડવા માટે, તો પછી કેવું વિચાર આવે કે ભાઈ વિલેજ એકેડેમી જે છે? તો સર, મેં પહેલા જ તમારા વિડીયો જોયેલા હતા, એટલે મને તેમ થઈ ગયું કે અહીંયા જાવું છે, તો મેં તમને મેસેજ કર્યો હતો કે સર હોસ્ટેલ છે, તો તમે કીધું નહીં. પછી ઘરે રનિંગ ચાલુ કર્યું, પણ ઘરે કઈ ભેગું થતું નતું. રસ્તા ઉપર તો રનિંગ કરવાનું, પછી ગ્રાઉન્ડ નો આવ્યું કે બીએસએફ વાળા ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરાવશે, એટલે પછી મને એમ થયું કે અહીંયા જાવું જ છે, તો પછી અહીંયા હોસ્ટેલ ચાલુ થાય એટલે વહી આવી. ઓકે. તો જ્યારે અરુણા નો જ્યારે મને કોલ આવ્યો કે સર મારે અહીંયા દોડાય એવું નથી, એન્ડ પહેલેથી વિલેજ એકેડેમી હંમેશા બધી રીતના સાથ સપોર્ટ આપે. મેં કોશિશ કરી કે હોસ્ટેલની વ્યવસ્થા કરી શકું, કેમ કે બોયઝની તો છે આપણે, પણ ગર્લ્સનું કેમ કે પાછું મેનેજમેન્ટમાં પાછું જોવું પડે. પણ એ બંને એવા મારા વિદ્યાર્થીઓ છે કે એકદમ ડેડિકેટેડ, ડિસિપ્લિન અને સિરિયસ, એન્ડ બહુ જ શું કહેવાય કે એ રીતના કે આ સર અમારે આ જ વસ્તુ કરવાની છે ને એનું જ ધ્યાન રાખ્યું. ફિઝિકલમાં અરુણાને સીન પેન બહુ હતા અરુણા, બરાબર? વચ્ચે તો 1-2 રાઉન્ડ મારી લે એટલે સીન પેન ચાલે. કેટલો ટાઈમિંગ આવતો મતલબ આપણે અહીંયા? પહેલા તો 9:47 આવ્યો તો, પહેલા વેલો ટાઈમિંગ હતો. પછી 9:25 થયો, 9:20 થયો, અને છેલ્લે ને આ ફાઇનલમાં 8:04 માં પૂરો. 8:04 માં પૂરું કરી નાખ્યું. દીપી, આપણે જેટલી બી ગર્લ્સ અમારે ત્યાં દોડતી હતી ને એમાં દીપીનો ટાઈમિંગ જે છે ને એ ઓલવેઝ સારો આવતો. પણ કહેવાનો મતલબ એમ છે કે એન ટાઈમે બીમાર પડી ગઈ હતી, પણ છતાં પણ ત્યાં કેટલા ટાઈમમાં પૂરું કર્યું હતું દીપી? 8:04 માં પૂરું કર્યું હતું ત્યારે. 8:04 માં પૂરું કર્યું હતું ને એ પણ ખરાબ કન્ડિશનમાં મિત્રો. એટલે હું તો એમ કહું છું કે આપણા માટે આ જે બંને બહેનો છે, બંને ગર્લ્સ જે છે એ ખૂબ જ ઇન્સ્પિરેશન કહેવાય. કે જે ગુજરાતની કોઈ પણ બહેનો જે તૈયારી કરવા માંગતા હોય તમે અરુણા એન્ડ દીપી પાસેથી ઇન્સ્પિરેશન લઈ શકો. કેમ કે અરુણા એવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે ત્યાં આખા ગામમાંથી કોઈ ફોજી નથી, અને દીપી જે છે એ પણ એકદમ નાની ઉંમરમાં, બંને નાની ઉંમરમાં જે છે એ મતલબ અચીવમેન્ટ સારામાં સારું અચીવ કર્યું છે. અને તમે વિચાર કરો કે એ થઈ ગયા પછી પણ એમ સમજો તમે કે હજી પણ એનું આગળ એવું છે કે ને હજી અમે આમાં આગળ ને આગળ વધીએ. પછી એ થઈ ગયા પછી મેડિકલનું અરુણા નથી વાત કરે તો અરુણા, મેડિકલમાં કઈ પણ પ્રકારનું આમ કેટલી વિદ્યાર્થીઓ પાસ થતી, પોઈન્ટમાં કેટલા કેમાં દેતા વધારે પડતા ને શું રહ્યો તો અનુભવ? મેડિકલમાં તો દરરોજ ડેઈલી 25 છોકરીઓને બોલાવતા, એમાંથી વધારે કરીને તો 10-15 પાસ થઈ જતી, પણ એમાં રીમેડિકલ બહુ જ આવતું. રીમેડિકલ સીઆરપીએફમાં વધારે પડતું રીમેડિકલ હતું. આપણે તો રીમેડિકલ કોઈ આવ્યું નહોતું. મારે આવ્યું હતું. કેમાં હતું રીમેડિકલ? આ હાથમાં ડાઘા હોય ને, વ્હાઇટ કલર ના, સ્કિન પ્રોબ્લેમ. ઓકે, સ્કિન ડિઝીઝમાં, પણ એ નોર્મલ હતું એટલે ક્લિયર થઈ ગયું. દીપી, મેડિકલ બીએસએફ ગાંધીનગરમાં હતું ત્યારે છોકરીઓ 25 છોકરીઓને બોલાવતા, ત્યારે 11 જેટલું પાસ ફાઇનલ થયું હતું ને રીમેડિકલ 5-6 છોકરીઓને આવ્યું હતું ને આમ પાસનો રેશિયો બહુ થોડો હતો, આમ બહુ હાર્ડ હતું મેડિકલ, એ રીતના હતું. ઓકે, તો મતલબ મેડિકલમાં ધ્યાન રાખવું પડે ને આપણે. તો મિત્રો મેડિકલમાં થોડુંક ધ્યાન રાખવું પડે, બરાબર ને અરુણા, દીપી? કે મેડિકલમાં આપણે એક્ઝામમાં તો ધ્યાન રાખવું જ પડે, મેડિકલમાં ફિઝિકલમાં તો આ વખતે ફેલિંગ રેશિયો બહુ વધારે હતો, મેડિકલમાં ધ્યાન રાખવું પડે. ખાસ સંદેશો જે વિડીયોના માધ્યમથી
વીપીડી વિશે શું કહેવા માંગશો એન્ડ જે વિદ્યાર્થીઓ છે તૈયારી આ વર્ષે કરી રહ્યા છે એને શું કહેવા માંગીશ? પહેલાં અરુણ એનાથી શરૂઆત કરીએ. બસ ખાલી એટલું જ કે ખુદ ઉપર પહેલા તો વિશ્વાસ રાખવાનો, બીજું કઈ નહીં. પછી જે લોકો જેમ કે તમે અમારા સર છો તો તમારા ઉપર તો અમને પૂરો વિશ્વાસ જ છે કે તમે કરાવી જ દેશો, એટલે તમે અહીંયા સુધી પૂગી શક્યા. બાકી તો અમે ખબર નહીં ક્યાં હોતી. ના 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 ના, એ તો તમારી મહેનત હતી એન્ડ લગન ધગસ હતી. પણ જે ખાસ કરીને જે એક્ઝામ આ વખતે થોડુંક વેકેન્સી પ્રમાણે તો એક્ઝામમાં જે છે વધારે ધ્યાન દેવું પડ્યા. ટૂંકો સમયગાળો છે તો એમાં શું ધ્યાન રાખવાનું પડે આપણે? બસ વાંચવાનું ચાલુ રાખવાનું, કેમ કે એક વખત વાંચવાનું મૂકી દીધું તો બીજી વખત ભેગું થવાનું તો છે જ છે જ નહીં. નહીં. લાસ્ટના દિવસોમાં રિવિઝન અને મોક ટેસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મોક ટેસ્ટ આપણે હિન્દીમાં જ આપવાની, RWA છે એમાં, ને રિવિઝન તો ફટાફટ કરી જ રાખવાનું, કેમ કે રિવિઝન વગર તો છેલ્લે આપણને નો આવડતું હોય ને તો પણ બધું ભૂલાઈ જવાનું. ભૂલાઈ જવાનું છે. જરૂરી છે. દીપી શું કહેવા માંગીશ? જો જેનું સપનું હોય કે આગળ ફોજી બનવાનું કે સરકારી જોબ લેવાનું, તો એ લોકોને એ જ કે તૈયારી તો ચાલુ જ રાખવાની. તમે ગમે જોબ કરો, કોઈ પણ કામ કરતા જાઓ. છોકરીઓ માટે તો બહુ અઘરું હોય છે કે ઘરનું કામ કરતું જવાનું અને તૈયારી કરતી જવાની, બધું આમ સંભાળતું જવાનું અને કામ કરતું જવાનું. એટલે તૈયારી તો ચાલુ જ રાખવાની. છોકરીઓને તો એટલો જ સંદેશો કે તૈયારી કરો ને તો ફૂલ જોશથી કરવાની, અને જ્યારે પણ જોબ આવે એટલે આપણે જે સપોર્ટમાં હોય તેને યાદ કરવાના. કાંઈ વાંધો નહીં. ખૂબ જ સરસ. બંને હવે સારું એવું સમજાવ્યું છે તમને, બરાબર. કદાચ આપણને યાદ કરે કે ન કરે એનાથી પણ મારો એવો પ્રયાસ હોય છે, કેમ કે મારી અંડર એટલા વિદ્યાર્થીઓ પાસ થઈને ગયા છે કે એ આપણને જે આપણા જે મતલબ ખરેખર જે દિલથી આપણને ઈચ્છતા હોય એ હંમેશા આપણને યાદ કરતા જ હોય છે, બરાબર. અને તમે બંને અહીંયા આવે મને બહુ એટલે બહુ જ ખુશી થઈ છે. બસ એટલું જ કહેવા માંગીશ કે આ જ રીતના જે રીતના તમે અત્યાર સુધી પહોંચ્યા છો, આગળ પણ પૂરેપૂરી નિષ્ઠાથી, બરાબર, અને પૂરેપૂરા કર્તવ્યથી, પૂરી જવાબદારીથી આગળ વધજો, બરાબર. બંનેને મારા ઓલ ધ બેસ્ટ કે તમે આગળ વધો. માતા પિતા, પરિવાર, સમાજ, દેશ સેવા બધાનું શું કહેવાય કે ગર્વાન્વિત કરો આગળ જઈને, બરાબર. અને વહેલી તકે ટ્રેનિંગ પૂરી કરીને આવો તાકી આપણે તમારું સન્માન કરીએ પાછા ફરીથી, બરાબર. એન્ડ બસ આ રીતના દેશ સેવા કરજો, ધ્યાન રાખજો એન્ડ બસ આગળ વધો એવી જ મારી શુભકામના તમને બંનેને. ફરીથી મેની કોંગ્રેચ્યુલેશન સિલેક્શન થવા બદલ. ખૂબ જ આગળ વધો એવી દિલથી ઈચ્છા. ઓકે મિત્રો, તો આ હતી આપણે અરુણા એન્ડ દીપીની સ્ટોરી. સરની ખૂબ જ ઇન્સ્પિરેશનલ રહેલી છે, બરાબર. જે બી ગુજરાતની બહેનો તૈયારી કરવા માંગે છે મારે એટલો જ સંદેશ છે. ફૂલ વિડીયો લાવવાનું કારણ એ છે કેમ કે બંનેની સ્ટોરી જે છે ખૂબ જ ઇન્સ્પિરેશન રહી છે. મારા જોડે જોડાયેલા હતા એટલે મને ખબર છે, બરાબર. તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો, તૈયારી કરજો વ્યવસ્થિત એન્ડ પૂરેપૂરું પ્રોપર બેસ્ટ આપજો. આ વખતે જે ચાન્સ જે છે એ થોડોક ટફ રહેવાનો છે, તો થોડીક તૈયારી બી ટફ હોવી જોઈએ મિત્રો. ઓકે મિત્રો, તો બસ એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.